જો બે સંખ્યા અનુક્રમે ત્રીજી સંખ્યાથી 40% અને 60% વધુ છે તો પ્રથમ સંખ્યા બીજી સંખ્યાના કેટલા ટકા થાય? તો આપણે ધારી લેવી. ધારો કે ત્રીજી સંખ્યા બરાબર 100. તો અહીંયા લખી નાખો ત્રીજી સંખ્યા, અહીંયા લખી નાખો બીજી સંખ્યા, અહીંયા લખી નાખો પ્રથમ સંખ્યા. તો ત્રીજી સંખ્યા ધારી આપણે 100. હવે પ્રથમ સંખ્યા કેટલી છે? તો કે 40% વધુ છે. તો 100ના 40% એટલે 40. તો પ્રથમ ક્યાં થઈ જશે આપણે 140, કારણ કે 40% વધુ છે તો 40 ઉમેરવું. અને બીજી સંખ્યા કેટલી વધુ છે? તો કે 60%. તો 60 ઉમેરી દેવી આપણે, પ્લસ 60 તો 160. તો હવે ગોતવાનું પ્રથમ સંખ્યા બીજી સંખ્યાના કેટલા ટકા, કોની સાપેક્ષે ગોતવાનું? તો કે બીજી સાપેક્ષ. તો બીજી સંખ્યા નીચે, પહેલી સંખ્યા ઉપર, ગુણ્યા ટકામાં મેળવવા માટે 100. 0 0 ગયા, 7 દૂ 14, 8 દૂ 16. 4 વડે ઉડાડો તો અહીંયા 25 ચોક 100 અને અહીંયા 2. 25 સત્તા 175/2. તો 175 ભાગ્યા 2 કરો એટલે આપણો જવાબ આવશે 87.5%, જે ઓપ્શન આપણને બીમાં આપેલો છે.